વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વોરા આ વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, આપણે યુનિટ નંબર 5 માં આ વિડિયો લેક્ચરની અંદર બળનો આઘાત, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ અને રોકેટ એટલે ચલદળ, બરાબર, જેની થિયરી આપણે આગળના વિડિયોની અંદર ભણી ગયા છીએ, એને લગતા MCQ આપણે સોલ્વ કરીશું. જેમાં આપણે આગળ ટોટલ 16 MCQ સોલ્વ કરી ચૂક્યા છીએ. 17મા MCQ ની રકમ તમારી સામે છે. બરાબર, જે રકમ આ પ્રમાણે છે: 100 ગ્રામ દળનો એક બોલ. 100 ગ્રામ દળનો એક બોલ એટલે અહીં આગળ દળ M બરાબર 100 ગ્રામ, કિલોગ્રામમાં ફેરવો એટલે 0.1 કિલોગ્રામ થશે. શિરોલંબ દિવાલ સાથે 45 ના ખૂણે અથડાય છે. બરાબર, અને પોતાની ગતિની મૂળ દિશાને લંબ રૂપે પાછો ફરે છે. બરાબર, અથડામણ દરમિયાન બોલ પોતાનો 50% વેગ ગુમાવતો હોય. 50% વેગ ગુમાવે એટલે એનો મતલબ કે અથડામણ પછી એનો વેગ અડધો થઈ જશે. તો બોલના વેગમાનમાં થતો ફેરફાર શોધો. બરાબર, બોલનો પ્રારંભિક વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ છે. એટલે સમજો અહીં આગળ v1 બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ થશે આ પ્રારંભિક વેગ. અથડામણ પછી કેટલો વેગ ગુમાવે છે? 50%. 50% એટલે કે વેગ અડધો થઈ જાય. અડધો થઈ જાય એટલે લખવાનું થશે v1/2. v1 બરાબર 20 લખો, 20 ભાગ્યા 2 એટલે 10. એટલે અથડામણ પછી દડાનો વેગ થશે 10 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, આકૃતિ જે દર્શાવેલી છે એની અંદર y અક્ષ છે એને આપણે દિવાલ તરીકે કન્સિડર કરી લઈએ, દિવાલ તરીકે એને ગણી લઈએ. બરાબર, તો હવે આપણે અહીં આગળ માની લઈએ, ધારો કે દડો છે ને પ્રારંભમાં આ રીતે આમ ઉપરથી નીચે તરફ આવે છે. પ્રારંભમાં દડો આ રીતે આમ ઉપરથી નીચે તરફ આવે છે. બરાબર છે, અને કેટલા ખૂણે અથડાય છે? તો તે દિવાલ સાથે 45 ના ખૂણે અથડાય છે. એટલે આ ખૂણો 45 ડિગ્રીનો થશે. હવે તમે ધ્યાનથી સમજજો. બરાબર, હવે રકમમાં એવું કીધું છે કે અથડામણ પછી તે પોતાની ગતિની મૂળ દિશાને લંબ રૂપે પાછો જાય છે. આપણે આકૃતિમાં દડાની જે દિશા દર્શાવેલી છે, એટલે આકૃતિ જે પ્રમાણે દોરેલી છે એ પ્રમાણે આપણે બીજું ચરણ દર્શાવેલું છે. બીજા ચરણમાં એ પરિસ્થિતિ દર્શાવેલી છે. બરાબર, પરંતુ રકમમાં કીધું છે ગતિની મૂળ દિશા સાથે. તો ગતિની મૂળ દિશા એ અહીંથી આપણે આમ વિચારીએ ને તો એ કયા ચરણમાં ગણાય? તો એ આ રીતે આમ વિચારો તો એની મૂળ દિશા છે ને એ ચોથા ચરણમાં ગણાય. બરાબર છે, એની સાથે 90 નો ખૂણો બનાવે. બરાબર, એટલે આ રીતે આમ આપણે અથડામણ પછીની પરિસ્થિતિ વિચારીએ. બરાબર છે, તો અહીંથી આ ટોટલ ખૂણો છે ને, આ ટોટલ ખૂણો આકૃતિ ધ્યાનથી જોજો. બરાબર છે, એ ખૂણો 90 ડિગ્રીનો બને. બરાબર છે, આકૃતિની ભૂમિતિ પ્રમાણે વિચારો તો આ ખૂણો તો 45 ડિગ્રીનો થશે. ટોટલ ખૂણો 90 ડિગ્રીનો છે એટલે બાજુનો આ ખૂણો પણ 45 ડિગ્રીનો થશે. બરાબર, ચલો, એટલે આ રીતની પરિસ્થિતિ થશે. દડો આ દિશામાં આગળ જશે અથડામણ પછી. હવે આપણે એના વેગમાનના ઘટકો પાડી દઈએ. બરાબર છે, તો વેગમાનના ઘટક પાડવા માટે અથડામણ પહેલા આ રીતે આમ બે ઘટકો પડશે. બરાબર છે, આ 45 નો ખૂણો છે. આમ તો 45 નો ખૂણો એટલે ગમે તેને 45 કહી દઈએ ને આપણે તો પણ ચાલે. 45 ના ખૂણામાં બહુ ફેર પડવાનો નથી. બરાબર છે, એટલે આ ઉપર 45 નો ખૂણો છે એટલે ઝેડ બનાવો એટલે આ નીચેનો ખૂણો 45 ડિગ્રીનો થાય. ખૂણાની નજીકનો ઘટક cos થશે એટલે આ આવશે m v1
cos 45 અને અહીં આગળ આવશે આ mv1 sin 45. ચલો હવે અથડામણ પછીની પરિસ્થિતિ આપણે વિચારીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો હવે અહીં આગળ આપણે વિચારીએ તો આ 45 નો ખૂણો છે, તો આકૃતિની ભૂમિતિ પ્રમાણે વિચારો એટલે આ ખૂણો પણ 45 ડિગ્રીનો થશે. બરાબર, ખૂણાની નજીકનો ઘટક cos આવશે એટલે અહીં આગળ આવશે mv2 cos 45. બરાબર, અને અહીં આગળ આવશે mv2 sin 45. બરાબર. ચલો હવે આપણે પ્રારંભિક વેગમાન, તો પ્રારંભિક વેગમાન p1 સદિશ બરાબર, ચલો સૌથી પહેલા આપણે એનો x ઘટક લઈએ. તો આકૃતિ ધ્યાનથી જોજો. x ઘટક છે mv1 sin 45, જે ધન x અક્ષની દિશામાં છે એટલે આપણે એને પ્લસ લેવો પડે, એટલે અહીં આગળ આવશે આ mv1 sin 45 i કેપ. બરાબર, એવી જ રીતે y ઘટક આપણે વિચારીએ તો mv1 cos 45 બરાબર, જે નીચેની બાજુએ છે એટલે કે ઋણ y અક્ષની દિશામાં છે એટલે કે એ માઇનસ આવશે. તો અહીં આગળ આવશે આ mv1 cos 45 જે કે, તો માટે અહીં આગળ આવશે આ p1 બરાબર, ચલો હવે કિંમત લખો. m એટલે દળ, તો દળ આવશે 0.1, પછી v1, તો v1 બરાબર થશે 20, sin 45, તો sin 45 એટલે 1/√2 i કેપ. એવી જ રીતે માઇનસ m1 એટલે દળ થશે 0.1, v1 એટલે થશે 20, cos 45 એટલે 1/√2, અહીં આગળ આવશે આ j કે. તો માટે આ p1 સદિશ બરાબર 0.1 ગુણ્યા 20 કરો એટલે 2 થાય, 2 અને છેદમાં √2 છે એટલે અહીં આગળ આવશે આ √2 i કેપ. એવી જ રીતે બીજા માટે પણ આવશે માઇનસ √2 j કેપ. એકમ આવશે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. હવે અથડામણ પછી વેગમાન p2, તો p2 માટે આપણે વિચારીએ તો હવે એમાં x ઘટક અને y ઘટક આપણે વિચારીએ. તો x ઘટક y ઘટક આપણે વિચારીએ તો હવે x ઘટક છે એમાં mv2 sin 45, જે ઋણ x અક્ષની દિશામાં છે એટલે માઇનસ mv2 sin 45 i કેપ થશે. એવી જ રીતે હવે y ઘટક આપણે વિચારીએ તો mv2 cos 45, જે ઋણ y અક્ષની દિશામાં છે એટલે માઇનસ mv2 cos 45 જે કે. બરાબર, તો માટે p2 સદિશ બરાબર, તો p2 સદિશ બરાબર માઇનસ m એટલે 0.1, ચલો v2, તો v2 બરાબર 10, sin 45, તો sin 45 એટલે 1/√2, અહીં આગળ આવશે આ i કેપ. પછી માઇનસ m ની કિંમત આવશે 0.1, પછી v2 ની કિંમત આવશે 10, cos 45 ની કિંમત આવશે 1/√2 અને j કે. તો માટે અહીં આગળ આ p2 સદિશ બરાબર 0.1 ગુણ્યા 10 કરો એટલે 1, તો આ થશે માઇનસ 1/√2 i કેપ. એવી જ રીતે માઇનસ 1/√2 j કેપ. એકમ આવશે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. ચલો હવે આપણે શોધવાનું છે વેગમાનમાં થતો ફેરફાર. તો વેગમાનમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા પી. ડેલ્ટા પી બરાબર આવશે p2 સદિશ માઇનસ p1 સદિશ. તો ચલો તમે હવે p2 ની કિંમત લખો એટલે માઇનસ 1/√2 i કેપ માઇનસ 1/√2 j કેપ. હવે p1 ની કિંમત લખવાની,
પણ P1 ની કિંમતમાં આગળ માઇનસ છે, એટલે કે આ જે P1 ની જે કિંમત છે ને એની સંજ્ઞા બધી બદલાઈ જશે, એટલે અહીં આગળ આવશે -√2i કેપ અને માઇનસ માઇનસ પ્લસ √2j કેપ. હવે તમે સરખી ટોપીઓને ભેગી કરો, એટલે કે x ઘટક અને y ઘટકને તમે ભેગા કરો, તો માટે અહીં આગળ ડેલ્ટા P બરાબર નીચે લખીએ આપણે, તો અહીંયા આગળ ડેલ્ટા P બરાબર y ઘટકને x ઘટકને ભેગા કરો એટલે -1/√2 અને -√2i કેપ બરાબર છે પ્લસ, હવે y ઘટકને ભેગા કરો એટલે -1/√2 અને પ્લસ √2j કેપ. તો હવે અહીંયા આગળ ડેલ્ટા P બરાબર, ચલો હવે આમાં તમે √2 લસાલો એટલે આ -1 માઇનસ √2 × √2 એટલે 2 થઈ જશે, આ આવશે i કેપ વત્તા એવી જ રીતે આ √2 લસા લઈ લો, બરાબર છે આ -1 √2 છે લસા લો, √2 સાથે ગુણાય એટલે 2 થઈ જશે, અહીં આગળ આવશે હવે j કેપ. ચલો હવે આનું આપણે સાદું રૂપ આપીએ, તો માટે વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા P બરાબર -3/√2i કેપ અને પ્લસ 1/√2j કેપ બરાબર છે. આપણે એનું મૂલ્ય શોધવાનું છે, તો એનું મૂલ્ય શોધવા માટે ડેલ્ટા P બરાબર, તો ડેલ્ટા P બરાબર વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ કરો એટલે 3નો વર્ગ 9 છેદમાં આવશે 2 વત્તા અહીં આગળ આવશે 1/2. તો હવે 2 લસા તો બંનેમાં સરખો છે, અંશનો સીધો સરવાળો થશે એટલે 10/2 એટલે જવાબ આવશે √5 બરાબર કિલોગ્રામ × મીટર પ્રતિ સેકન્ડ બરાબર √5 કિલોગ્રામ × મીટર પ્રતિ સેકન્ડ બરાબર. એ પ્રમાણે આપણે વિચારીએ તો આ 17મા MCQ ની અંદર જવાબ આવશે એ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 18મા MCQ ની રકમ તમારી સામે છે, જેમાં રકમ આ પ્રમાણે છે: 16 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો એક પદાર્થ તેના પર લાગતા અવરોધક બળની અસર હેઠળ 4 સેકન્ડમાં 4 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. એટલે અહીંયા આગળ v1 બરાબર 16 મીટર પ્રતિ સેકન્ડ બરાબર સમયગાળો, તો સમયગાળો એટલે ડેલ્ટા ટી લઈ લઈએ આપણે, તો ડેલ્ટા ટી બરાબર આપણને 4 સેકન્ડ આપ્યું છે અને એનો વેગ ઘટીને v2 બરાબર 4 મીટર પ્રતિ સેકન્ડનો છે. જો પદાર્થનું દળ 2 કિલોગ્રામ હોય, દળ m બરાબર 2 કિલોગ્રામ હોય, તો તેના પર લાગતું સરેરાશ અવરોધક બળ આપણે F શોધવાનું છે. તો અવરોધક બળ F શોધવા માટે F બરાબર ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર થશે ડેલ્ટા P અપોન ડેલ્ટા ટી. ચલો ડેલ્ટા P બરાબર, તો ડેલ્ટા P બરાબર આવશે P2 માઇનસ P1, તો P2 માટે લખાશે mv2 અને પછી લખાશે અહીં આગળ mv1 બરાબર છેદમાં, તો છેદમાં ડેલ્ટા ટી જ લખીએ, આમાંથી m કોમન નીકળે એટલે v2 માઇનસ v1 છેદમાં ડેલ્ટા ટી થશે. તો માટે પરિણામી બળ F બરાબર, ચલો હવે આમાં આપણે કિંમત લખી દઈએ. દળ m બરાબર થશે 2 કિલોગ્રામ, v2 બરાબર 4, v1 બરાબર 16 છેદમાં ડેલ્ટા ટી, તો છેદમાં ડેલ્ટા ટી બરાબર 4. તો અહીં આગળ આવશે આ 2 ગુણ્યા 4માંથી 16 બાદ કરો એટલે -12
છેદમાં આવશે 4 બરાબર આ 4 તરી 12 3 દુ 6 એટલે જવાબ આવશે -6 ન્યૂટન. અહીં માઇનસ નિશાની એટલા માટે આવે છે કારણ કે આ અવરોધક બળ છે. અવરોધક બળ એ ગતિનો વિરોધ કરે, પરિણામે આ સમીકરણમાં આગળ માઇનસની નિશાની આવે છે. પરિણામે 18મા MCQની અંદર જવાબ આવશે સી 6 ન્યૂટન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 19મા MCQની રકમ તમારી સામે છે. રકમ આ પ્રમાણે છે: 60 કિલોગ્રામ દળનો એક સ્વિમર સ્વિમિંગ પુલના પાણીની સપાટીથી 5 મીટર ઊંચાઈએ આવેલ પાટિયા પરથી જમ્પ મારે છે. જો તેનો વેગ પાણીની સપાટીના સંપર્કમાં આવ્યા બાદ 0.4 સેકન્ડમાં 0 થઈ જતો હોય તો આ સ્વિમર પર લાગતું સરેરાશ અવરોધક બળ કેટલું હશે? બરાબર છે. તો સૌથી પહેલાં આપણે સમજો, અહીં આગળ આ સ્વિમિંગ પુલમાં પાણીની સપાટી છે, ત્યાં ઉપર આ એક પાટિયું છે, બરાબર. એની ઉપર આ રીતે આમ એક સ્વિમર ઊભો છે, એ આ રીતે આમ ડાઈવ મારશે, બરાબર. તો જ્યારે આ સ્વિમર સ્વિમિંગ પુલના પાણી સાથે અથડાય ત્યારે તેનો વેગ આપણે શોધી કાઢીએ, બરાબર છે. પછી અથડાયા પછી આ સ્વિમર પાણીમાં નીચે જાય છે. રકમમાં આપ્યું છે એ પ્રમાણે 0.4 સેકન્ડમાં તેનો વેગ ઘટીને વીડેસ બરાબર 0 થઈ જાય છે, બરાબર. તો અહીંયા આગળ વેગ v આપણે શોધી કાઢીએ. આ v0 એનો પ્રારંભિક વેગ થશે 0. તો આમાં અને આ કપાતું અંતર, તો કપાતું અંતર આવશે d બરાબર 5 મીટર. તો માટે v² માઇનસ v0² બરાબર 2gd થશે, બરાબર. તો હવે આમાં v આપણે શોધવાનું છે. v0 બરાબર શું થઈ જશે? 0. 2 g બરાબર, તો આપણે જીની કિંમત સરળતા માટે 10 લખી નાખીએ. કપાતું અંતર d બરાબર 5, તો માટે v² બરાબર આનો ગુણાકાર કરો તમે, બરાબર. એટલે જવાબ આવશે 100. વર્ગમૂળ કાઢો એટલે v બરાબર થશે 10 મીટર પ્રતિ સેકન્ડ. v બરાબર શું થશે? 10 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. એટલે આ એનો જ્યારે પાણીમાં પડે ત્યારે એનો વેગ થઈ ગયો. રકમ પ્રમાણે 0.4 સેકન્ડ પછી એનો વેગ ઘટીને 0 થઈ જાય. આપણે ખાલી આટલા માટે જ આ રાઉન્ડ કર્યું ને, એટલા માટે જ આપણે ગણતરી કરવાની છે. તો સરેરાશ અવરોધક બળ F બરાબર, તો F બરાબર આવશે ડેલ્ટા P અપોન ડેલ્ટા T. ડેલ્ટા P બરાબર થશે વેગમાનમાં થતો ફેરફાર, એટલે કે P ડેશ માઇનસ P છેદમાં ડેલ્ટા T એમના એમ. ચલો, P ડેશ બરાબર થશે mv ડેશ, P બરાબર થશે mv છેદમાં આવશે ડેલ્ટા T. તો માટે બળ F બરાબર m કોમન કાઢી લો એટલે આવશે v ડેશ માઇનસ v છેદમાં આવશે ડેલ્ટા T, બરાબર. m એટલે દળ. દળ કેટલા કિલોગ્રામ છે? તો દળ 60 કિલોગ્રામ છે. v ડેશ એનો અંતિમ વેગ થઈ જશે 0. v એનો વેગ છે 10 છેદમાં ડેલ્ટા T. ડેલ્ટા T સમયગાળો આપણને આપેલો છે 0.4 સેકન્ડ. તો અહીં આગળ બળ F બરાબર, તો બળ F બરાબર થશે -600 છેદમાં આવશે 0.4, એટલે કે -6000 છેદમાં આવશે 4, બરાબર. માટે જવાબ આવશે -1500 ન્યૂટન. હવે -1500 ન્યૂટન માઇનસ એટલા માટે આવે છે કારણ કે આ અવરોધક બળ છે. કેટલું અવરોધક બળ લાગશે? તો એ બળ લાગશે 1500 ન્યૂટન. 1500 ન્યૂટન અવરોધક બળ એટલે 19મા MCQની અંદર જવાબ આવશે બી 1500 ન્યૂટન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,
20મા એમસીક્યુની રકમ છે, એરપોર્ટ પર એક મુસાફર તેની 40 કિલોગ્રામની ટ્રોલી બેગને સમક્ષિતિજ સાથે 60 અંશના કોણે 50 ન્યૂટનનું બળ લગાડીને ખેંચે છે. જો એરપોર્ટની સપાટી ઘર્ષણ રહિત ધારીએ તો આ ટ્રોલી બેગ કેટલા પ્રવેગથી ગતિ કરશે. બરાબર, એટલે આ સમક્ષિતિજ સપાટી છે. બરાબર, એરપોર્ટની આ ટ્રોલી બેગ આપણે માની લઈએ. બરાબર, ટ્રોલી બેગનું દળ m બરાબર 40 કિલોગ્રામ છે. ટ્રોલી બેગને સમક્ષિતિજ સાથે 60ના કોણે, એટલે આ ખૂણો 60 ડિગ્રી છે, 50 ન્યૂટનનું બળ લગાડવામાં આવે એટલે અહીં આગળ F બરાબર આવશે 50 ન્યૂટનનું બળ લગાડીને ખેંચે છે. તો આ ટ્રોલી કેટલા પ્રવેગથી ગતિ કરશે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં તો એક વસ્તુ વિચારો, ટ્રોલી કઈ દિશામાં ગતિ કરશે? તો ટ્રોલી સમક્ષિતિજ દિશામાં ગતિ કરશે. પરિણામે આ વખતે આપણે સમક્ષિતિજ દિશાનું બળ ધ્યાનમાં લેવું પડે. એટલે ખૂણાની નજીકનો ઘટક કોસ, એટલે આ થશે F કોસ થીટા, થીટા બરાબર આવશે 60. બરાબર, એટલે આ જે બળ છે ને, આ બળના કારણે ટ્રોલી એ પ્રવેગી ગતિ કરે છે. અને પરિણામે આપણે અહીં આગળ F cos 60 બરાબર શું લખી શકીએ? ma. બરાબર, Fની કિંમત, તો Fની કિંમત આવશે 50, cos 60 1/2, m એટલે દળ, તો દળ આવશે 40. પ્રવેગ એ આપણે શોધવાનો છે. તો હવે આની અંદર આપણે પ્રવેગ એને સૂત્રનો કરતા બનાવી દઈએ. બરાબર છે, તો અહીં આગળ જવાબ આવશે 25/40. હવે 25/40 તમે સાદું રૂપ આપો એટલે આવું થાય 2.5/4. બરાબર છે, એટલે હવે આનું સાદું રૂપ આપો તમે 2.5/4 એટલે એનો જવાબ છે ને એ આવશે 0.625 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 0.625 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એ પ્રમાણે 20મા એમસીક્યુની અંદર જવાબ આવશે સી. 21મા એમસીક્યુની રકમ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે છે. એક પદાર્થ પર લાગતું બળ, બળ F અહીં લખી નાખું છું, 1200 - 4 × 10⁵ T ન્યૂટન જેટલું બળ લાગે છે. તો તે પદાર્થ ગતિ શરૂ કરે ત્યારથી અચળ વેગથી ગતિ શરૂ કરે ત્યાં સુધીમાં તેના પર લાગતા બળનો આઘાત કેટલો હશે? બરાબર, એટલે આપણે બળનો આઘાત એટલે F ડેલ્ટા T શોધવાનું થાય. અહીં આગળ બળ Fની કિંમત છે ને એ સમય સાથે બદલાતી જાય છે. આ એમસીક્યુ કઈ રીતે ગણવાનો, બરાબર છે, એની એક હિન્ટ તમને રકમમાં આપેલી છે. રકમમાં આપેલું છે એ પ્રમાણે પદાર્થ ગતિ શરૂ કરે ત્યારથી અચળ વેગથી ગતિ કરે. અચળ વેગથી ગતિ કરે એટલે એનો મતલબ, તો અચળ વેગથી ગતિ કરે એટલે એનો મતલબ એનો પ્રવેગ શૂન્ય થશે. પ્રવેગ શૂન્ય થશે એટલે આ વખતે તેના પર લાગતું બળ F બરાબર 0 થશે. તો ઉપરનું જે સમીકરણ છે એમાં આપણે 0 મૂકી દઈએ તો 0 બરાબર આવશે 1200 - 4 × 10⁵ T. ચલો હવે આની અંદર -4 × 10⁵ T તમે સામે લઈ જાઓ તો એ માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ, એટલે 4 × 10⁵ T બરાબર આવશે 1200. તો માટે T બરાબર થશે 1200/4 × 10⁵ બરાબર 4 × 12 થશે એટલે ઉપર આવશે 300 છેદમાં આવશે 10⁵. તો માટે T બરાબર 0.003 સેકન્ડ. T બરાબર 0.003 સેકન્ડ. બરાબર, એટલે આટલા સમયગાળા સુધીમાં
આપણે બળનો આઘાત શોધવાનો છે. તો અહીં આગળ આપણે બળનો આઘાત બરાબર એના માટેનું સૂત્ર લખીએ. તો અહીંયા એફ ડીટી સંકલન કરવું પડશે બરાબર. ક્યાંથી ક્યાં સુધી સંકલન કરવાનું? તો પ્રારંભમાં સમય આવશે 0 અને છેલ્લે સમય કેટલો લેવાનો થશે આપણે? તો રકમ પ્રમાણે 0.03 0.003 સેકન્ડ આપણે લેવાનું થાય. હવે આની અંદર આપણે એફની કિંમત મૂકી દઈએ બરાબર છે. આની અંદર આપણે એફની કિંમત મૂકી દઈએ. તો એફની કિંમત છે 1200 -4 ગુણ્યા 10⁵ ઇન્ટુ ટી. અહીં આગળ આવશે ડીટી. હવે 0 થી 0.003. હવે બંને પદને આપણે અલગ અલગ સંકલન આપી દઈએ એટલે 0 થી 0.003. અહીં આગળ આવશે આ 1200 ડીટી -4 ગુણ્યા 10⁵ સંકલનમાં 0 થી 0.003 ડીટી. અહીં આગળ ગુણાકારમાં ટી બરાબર. હવે આમાંથી 1200 અચળ છે. ડીટીનું સંકલન આવશે ટી 0 થી 0.003 -4 ગુણ્યા 10⁵ અચળ છે. ટીનું સંકલન આવશે t²/2 0 થી 0.003 બરાબર છે. હવે આમાં સાદુરૂપ આપવા માટે અહીં આગળ આ 1200 અપર લિમિટ લખો એટલે 0.003 અને લોઅર લિમિટ લખો એટલે 0 -4 ગુણ્યા 10⁵ પહેલાં અપર લિમિટ લખો એટલે 0.003 એનો વર્ગ છેદમાં 2 અને લોઅર લિમિટ લખો એટલે 0. આનું સાદુરૂપ આપો એટલે આપણને બળનો આઘાત મળી જશે. ગણતરી તમારે જાતે કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. અહીં આગળ આપણે આ 21મા નંબરનો MCQ પૂરો કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો 23મા MCQની રકમ તમારી સામે છે. એકદમ સહેલો MCQ અને નાનકડો MCQ છે આ. એમાં છે એક ઓટોમેટિક મશીનમાં સમક્ષિતિજ ગતિ કરતા પટ્ટા પર 4 કિલોગ્રામ પ્રતિ સેકન્ડના દરથી ઉપરથી માટી નાખવામાં આવે છે. એટલે માટી પડવાનો દર dm/dt બરાબર થશે 4 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ. જો આ મશીનમાં પટ્ટાને 5 મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી ગતિ કરાવવી હોય એટલે v બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી ગતિ કરાવવી હોય તો તેના પર કેટલું બળ લગાડવું પડે? એટલે આપણે તેના પર લગાડવું પડતું બળ F શોધવાનું છે. તો F બરાબર આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ dp/dt. તો અહીં આગળ d/dt વેગમાન p બરાબર શું લખાશે? mv. હવે વિકલનના નિયમ અનુસાર જે રાશિ અચળ હોય ને બરાબર એ બહાર નીકળે. એટલે આ દળ m અને વેગ v, આ બંનેમાં વેગ v છે ને એ અચળ છે એટલે વેગ v બહાર નીકળે તો આ થઈ જશે dm/dt. તો માટે હવે વેગ v ની કિંમત કેટલી છે? 5. dm/dt છે 4. 5 ચોક 20. જવાબ આવશે 20 સેકન્ડ. 20 સેકન્ડ એટલે આ 23મા નંબરના MCQની અંદર જવાબ આવશે C. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 24મા MCQની રકમ આ પ્રમાણે છે. શિરોલંબ ગોઠવેલ એક રોકેટનું બળતણ સહિતનું કુલ દળ. તો રોકેટનું કુલ દળ જેને આપણે કેપિટલ M કહી દઈએ. તો કેપિટલ M બરાબર 10,000 કિલોગ્રામ છે. તેમાંથી દર કલાકે 108 ગુણ્યા 10⁵ કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઝડપથી વાયુ બહાર આવે છે. એટલે કે વાયુનો વેગ v બરાબર 108 ગુણ્યા 10⁵ કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણે આને
મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું છે. તો મેં તમને શીખવાડ્યું છે એ પ્રમાણે 18 કિલોમીટર પ્રતિ કલાક હોય તો જવાબ આવે 5 મીટર પ્રતિ સેકન્ડ. 18ને કેટલા વડે ગુણીએ તો 108 આવે તો કે 6 વડે. તો સામે પણ 6 વડે ગુણો એટલે 6 પંચા 30. તો આ 30 10ની 2 ઘાત એમના એમ મીટર પ્રતિ સેકન્ડ. હવે આગળ છે, જો રોકેટમાં બળતણના દહનનો દર એટલે કે dm/dt બરાબર 50 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ હોય તો તેનો પ્રારંભિક પ્રવેગ કેટલો હશે? પ્રારંભિક પ્રવેગ એટલે આપણે એ શોધવાનો થશે. તો હવે આપણે બળ F બરાબર સૂત્ર શું લખી શકીએ? તો F બરાબર અહીં આગળ સૂત્ર આવશે F બરાબર v dm/dt રોકેટ માટે. હવે ન્યૂટનના બીજા નિયમ અનુસાર F બરાબર આવશે m/r. રોકેટ માટે પ્રવેગ છે ને એટલે આપણે r લખ્યું v dm/dt. તો હવે આપણે ar ને કરતા બનાવી દઈએ તો v/m અહીં આગળ આવશે dm/dt. તો માટે પ્રવેગ ar બરાબર ઉપર v ની કિંમત, તો v ની કિંમત થશે 30 ગુણ્યા 10ની 2 ઘાત. 30 ગુણ્યા 10ની 2 ઘાત એટલે 3000. કેપિટલ M, તો કેપિટલ M એટલે દળ આવશે 10,000. dm/dt એટલે 50. તો આમાં આ 0 કેન્સલ, પાછળના આ 3 0 કેન્સલ, 5 તરી 15 એટલે જવાબ આવશે 15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે કે 24માં MCQની અંદર જવાબ આવશે C. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 25માં MCQની રકમ તમારી સામે છે. રકમ આપણે વાંચીએ. એક કન્વેયર બેલ્ટની ઉપરના ભાગથી અચળ દરે કોઈ પદાર્થ પડી રહ્યો છે. જો આ કન્વેયર બેલ્ટને 3 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ગતિ કરાવવા માટે બરાબર એટલે વેગ v બરાબર 3 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ગતિ કરાવવા માટે 50 કિલોગ્રામ દળની કારને બરાબર કારનું દળ, તો કારનું દળ આપણે કેપિટલ M બરાબર લખી નાખીએ 50 કિલોગ્રામ. દળની કારને 0.3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરાવવા બરાબર પ્રવેગ આપેલો છે એ બરાબર 0.3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરાવવા જરૂરી બળ જેટલું જોઈતું હોય તો કન્વેયર બેલ્ટ પર પદાર્થના પડવાનો દર, તો પદાર્થના પડવાનો દર એટલે આપણે dm/dt શોધવાનું છે બરાબર. તો હવે અહીં આગળ કન્વેયર બેલ્ટ ઉપર પદાર્થ પડે છે, પરિણામે કન્વેયર બેલ્ટ ઉપર બળ લાગશે બરાબર છે, અને એટલું જ બળ કાર ઉપર લાગશે બરાબર છે, કારણ કે કારને પણ ગતિ કરાવવાની છે તમારે. એટલે અહીં આગળ આવશે કન્વેયર બેલ્ટ પર લાગતું બળ એના બરાબર લખવામાં આવશે કારનું બળ. હવે કન્વેયર બેલ્ટ ઉપર લાગતું બળ, તો કન્વેયર બેલ્ટ પર પદાર્થ પડવાનો દર એટલે કે dm/dt. તો આ અનુસાર તેના પર લાગતું બળ થશે v dm/dt. અને કાર પર લાગતું બળ, તો કાર પર લાગતું બળ F બરાબર ma અનુસાર આવશે m × a બરાબર. ચલો હવે આમાં આપણે શું શોધવાનું છે? તો આમાં આપણે dm/dt શોધવાનું છે એટલે એને સૂત્રનો કરતા બનાવી દઈએ. આ vને છેદમાં લઈ જઈએ એટલે m/v ઇન્ટુ આવશે a. ચલો કેપિટલ M બરાબર, તો કેપિટલ M બરાબર આવશે 50. a એટલે પ્રવેગ આવશે 0.3, v એટલે આવશે 3, તો આ 3 અને 0.3 કેન્સલ એટલે ઉપર આવશે 1. તો 50 ગુણ્યા 0.1, તો 50 ગુણ્યા 0.1 એટલે જવાબ આવશે 5 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ. 5 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ એટલે 25માં MCQની અંદર જવાબ આવશે A.
26માં એમસીક્યુની રકમ આ પ્રમાણે છે. કોલસા ભરેલ એક માલગાડી સમક્ષિતિજ રેલવે ટ્રેક પર ગતિ કરે છે ત્યારે તેના એક વેગનનો દરવાજો ખુલી જતા તેમાંથી ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એમ જેટલા દરથી કોલસા બહાર પડવા લાગે છે. જો આ ટ્રેનનો વેગ વી અચળ જળવાઈ રહેતો અથવા તો અચળ જાળવી રાખતો હોય તો તેને કેટલું ગતિ અવરોધક બળ લગાડવું પડશે. એટલે આ 26મો એમસીક્યુ છે ને એ સૂત્ર ઉપર આધારિત એટલે કે થિયરી ઉપર આધારિત છે. આના માટેનું જરૂરી સૂત્ર આપણે થિયરીમાં ભણી ગયા છીએ. બરાબર. ગતિ અવરોધક બળ શોધવા માટેનું સૂત્ર F બરાબર આવું આમ તો લખી શકાય dp/dt. જો સ્ટેપ લખવા હોય તો ડાયરેક્ટ સૂત્ર આવડતું હોય તો ડાયરેક્ટ લખી શકાય. બરાબર છે. અહીં આગળ આવશે આ d/dt. p બરાબર શું આવશે mv. હવે રકમમાં કીધું છે એ પ્રમાણે વેગ v અચળ જળવાઈ રહે છે. અચળ જળવાઈ રહે એટલે વિકલનમાંથી બહાર આવે એટલે આમાં લખવાનું થશે dm/dt. બળ F બરાબર v dm/dt એટલે એમાં લખાય ડેલ્ટા m/ડેલ્ટા t. એટલે આ સમીકરણ જે જગ્યાએ આપેલું છે તો જે ઓપ્શનમાં આપેલું છે એ ઓપ્શન સાચો. એટલે 26મા એમસીક્યુની અંદર જવાબ આવશે સી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 27મા એમસીક્યુની રકમમાં છે એક રોકેટનું દળ 2000 કિલોગ્રામ છે તથા તેમાં રહેલા બળતણનું દળ 18000 કિલોગ્રામ છે. એટલે ટોટલ દળ પ્રારંભિક દળ m0 બરાબર 2000 વત્તા 18000 જવાબ આવશે 20000 કિલોગ્રામ. બરાબર. અને ખાલી રોકેટનું દળ તો રોકેટનું દળ આપણે mr કહી દઈએ. આ આપણને 2000 કિલોગ્રામ આપેલું છે. પછી આગળ છે દહનના કારણે બહાર આવતા વાયુની જમીનની સાપેક્ષે ઝડપ. તો વાયુની ઝડપ ગેસ જેને કહેવાય એટલે Vg બરાબર લખાશે 7×10⁻³ મીટર પ્રતિ સેકન્ડ તથા જમીનની સાપેક્ષે રોકેટની ઝડપ. તો જમીનની સાપેક્ષમાં રોકેટની ઝડપ એટલે કે Vr 6×10⁻³ મીટર પ્રતિ સેકન્ડ હોય તો રોકેટની મહત્તમ ઝડપ લગભગ કેટલી હશે? તો રોકેટની મહત્તમ ઝડપ શોધવા માટેનું સૂત્ર V0 બરાબર અહીંયા આગળ આવશે V ln m0 અપોન આવશે mr બરાબર m0 અપોન આવશે mr. આપણે આની અંદર V શોધવાનું થશે. બરાબર. રોકેટવાળી થિયરીની અંદર એક વસ્તુ યાદ રાખવાની, રોકેટ જ્યારે અવકાશમાં જતું રહે ત્યારે એનો જમીનની સાપેક્ષે વેગ આપણે કોઈ કામનો રહેતો નથી. બરાબર. પરિણામે આપણે શોધવો પડશે રોકેટની સાપેક્ષમાં વાયુનો વેગ. બરાબર છે. અને એને જ આપણે સમીકરણમાં V કીધેલું છે. રોકેટની સાપેક્ષમાં વાયુનો વેગ. બરાબર છે. એને આપણે રકમમાં શું કીધેલું છે? તો એને આપણે રકમમાં V કીધેલું છે. બરાબર છે. તો રોકેટની સાપેક્ષમાં જમીનનો વેગ શોધવા માટેનું સૂત્ર કયું બનશે? તો એના માટેનું સૂત્ર બનશે રોકેટની સાપેક્ષમાં વાયુનો વેગ એટલે આ થશે Vg માઇનસ Vr. ચલો Vg બરાબર 7×10⁻³ અને Vr બરાબર 6×10⁻³. 7 - 6 એટલે 1×10⁻³ એટલે જવાબ આવશે 1000 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. તો માટે V0 બરાબર Vની કિંમત તો Vની કિંમત આવશે 1000. ln ને તમે સાદા લોગમાં ફેરવો એટલે 2.303 અહીંયા આગળ આવશે log m0 બરાબર તો m0 બરાબર આવશે 20000. mr તો mr બરાબર આવશે 2000. તો અહીંયા આગળ V0 બરાબર આ 1000 બરાબર 2.303
અહીં આગળ બાકી વધે log 10. log 10ની કિંમત આવશે 1. તો V0 બરાબર 1000 ગુણ્યા 2.303 બરાબર આ જવાબ આવશે મીટર પ્રતિ સેકન્ડમાં. તો માટે V0 બરાબર 1000 એટલે કિલોમીટરમાં ફેરવાઈ જાય એટલે 2.303 કિલોમીટર પ્રતિ સેકન્ડ બરાબર છે. 2.303 કિલોમીટર પ્રતિ સેકન્ડ એટલે કે 2.3 કિલોમીટર પ્રતિ સેકન્ડ. એટલે 27માં MCQની અંદર જવાબ આવશે C. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 28માં MCQની રકમ તમારી સામે છે, જેમાં છે 21,000 કિલોગ્રામ દળના રોકેટમાં 14,000 કિલોગ્રામ બળતણ ભરેલ છે. તો માટે રોકેટનું કુલ દળ કેપિટલ M બરાબર 21,000 વત્તા 14,000 એટલે જવાબ આવશે 35,000 કિલોગ્રામ. જો તેમાંનું બળતણ 300 કિલોગ્રામ પ્રતિ સેકન્ડના દરથી દહન પામે છે એટલે એના દહનનો દર dm/dt બરાબર આવશે 300 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ. અને પરિણામે ઉત્પન્ન થતા વાયુનો રોકેટની સાપેક્ષમાં વેગ, તો વેગ v બરાબર 1200 મીટર પ્રતિ સેકન્ડ હોય તો રોકેટ પર લાગતું પરિણામી બળ કેટલું? તો હવે સમજો બરાબર. અધો દિશામાં વજન બળ mg આવશે બરાબર. અધો દિશામાં વજન બળ mg આવશે. રોકેટ પર ઉપરની તરફ બળ લાગશે કેપિટલ F. તો આનું પરિણામી બળ થશે Fr બરાબર F માઇનસ mg. F બરાબર રોકેટ માટે લખવાનું થશે રોકેટ માટે લખવાનું થશે v dm/dt માઇનસ mg. તો હવે અહીં આગળ આપણે Fr મેળવી લઈએ. ચલો, આમાં vની કિંમત શું આવશે? 1200. પછી dm/dt, તો dm/dt આવશે 300 માઇનસ કેપિટલ M. કેપિટલ M એટલે જવાબ આવશે 35,000 અને g બરાબર આવશે 10. તો માટે Fr બરાબર 12 તરી 36, એના પછી 4 મીંડા માઇનસ 35, એના પછી 4 મીંડા, બંનેની બાદબાકી કરો, 36માંથી 35 જશે એટલે 1 બાકી વધે, પાછળ 4 મીંડા બરાબર છે. એટલે આનો જવાબ આવશે 1 ગુણ્યા 10⁴ ન્યૂટન. 1 ગુણ્યા 10⁴ ન્યૂટન એટલે 28માં MCQની અંદર જવાબ આવશે D. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 29માં MCQમાં છે, ચાલુ વરસાદમાં ગતિ કરતી એક લાંબી માલગાડીમાં વરસાદના કારણે 0.3 કિલોગ્રામ પ્રતિ સેકન્ડના દરથી પાણી ભરાય છે. 0.3 કિલોગ્રામ પ્રતિ સેકન્ડના દરથી પાણી ભરાય એટલે dm/dt બરાબર થશે 0.3 કિલોગ્રામ પ્રતિ સેકન્ડના દરથી પાણી ભરાય છે. જો માલગાડીના એન્જિન વડે માલગાડી પર લાગતું બળ, તો માલગાડી પર લાગતું બળ F બરાબર 30 ન્યૂટન હોય તો માલગાડીની અચળ ઝડપ કેટલી હશે? અચળ ઝડપ એટલે આપણે v શોધવાની થાય. તો બળ F બરાબર v dm/dt. બસ હવે MCQ પૂરો થઈ ગયો. કિંમત મૂકી દો. F એટલે 30 આવશે, v શોધવાના છે, dm/dt એટલે 0.3, v ને કરતા બનાવો એટલે 30 ભાગ્યા આવશે 0.3, પરિણામે જવાબ આવશે 100 મીટર પ્રતિ સેકન્ડ. એટલે 29માં MCQમાં જવાબ આવશે B ફોર બોમ્બે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 30માં MCQની રકમ તમારી સામે છે બરાબર. આ 30માં MCQની રકમ થિયરી બેઝ છે. રકમ આ પ્રમાણે છે: તમે તમારા માથાના વાળ ઉપર તરફ ખેંચીને તમારા શરીરને ઉપર તરફ ઉઠાવી શકતા નથી. શા માટે? તો એમાં પહેલું છે તમે થાકી ગયા છો, બીજું છે તમને વાળ ખેંચવાથી દર્દ થાય છે,
ત્રીજું છે વાળમાં તેલ નાખ્યું હોવાથી હાથ લપસી જાય છે, અને ચોથું છે વાળને ખેંચતી વખતે તમે લગાડેલ બળ એ આંતરિક બળ છે અને તેનું પરિણામી બળ શૂન્ય થાય છે. બરાબર. તો આ ચારે ચાર ઓપ્શનની અંદર કયો ઓપ્શન સાચો? તો સાયન્ટિફિકલી આપણે વિચારીએ તો આની અંદર ડી ઓપ્શન સાચો થશે. વાળને ખેંચતી વખતે આપણે જ પોતાના વાળ ખેંચીએ છીએ, એટલે આપણે જે બળ લગાડીશું એ આંતરિક બળ છે, અને આંતરિક બળનું પરિણામી બળ શૂન્ય થાય છે. પરિણામે 30મા MCQની અંદર જવાબ આવશે ડી. ચલો વિદ્યાર્થી મિત્રો, 31મા MCQની રકમ તમારી સામે છે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ખાલી જગ્યાનું સંરક્ષણ દર્શાવે છે. બળ, ઉર્જા, દળ અને વેગમાન. બરાબર. તો એની અંદર 31મા MCQની અંદર જવાબ આવશે ડી. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એ વેગમાનનું સંરક્ષણ દર્શાવે છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 32મા MCQની રકમ આ પ્રમાણે છે. 50 કિલોગ્રામ દળ ધરાવતી વ્યક્તિ સ્પ્રિંગ બેલેન્સ પર ઊભી છે. હવે અચાનક આ વ્યક્તિ સ્પ્રિંગ બેલેન્સની બહાર તરફ કૂદકો મારે છે, તો સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન. તો હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો, સ્પ્રિંગ બેલેન્સની બહાર તરફ એ કૂદકો મારે છે, એટલે શરૂઆતમાં પરિસ્થિતિ એવી આવશે કે સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન પહેલાં વધશે અને પછી માણસ કૂદાકો મારશે, એટલે સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન ઘટીને શૂન્ય થશે. જ્યારે આપણે કૂદાકો મારવાનો પ્રયત્ન કરીશું, બરાબર, ત્યારે એનું અવલોકન પહેલાં વધે અને પછી ઘટીને શૂન્ય થાય. એટલે કે 32મા MCQની અંદર જવાબ આવશે સી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 33મા MCQની રકમ તમારી સામે છે. રકમ વાંચીએ આપણે. સ્પ્રિંગ તુલા પર રાખેલ એક પિંજરામાં એક 400 ગ્રામ દળનું પક્ષી બેઠેલ છે. પક્ષીનું દળ M બરાબર 400 ગ્રામ એટલે કે 0.4 કિલોગ્રામ. પક્ષી જ્યારે સ્થિર હોય ત્યારે સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન. બરાબર. સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન F બરાબર આપણે લખીએ 25 ન્યૂટન. હવે આ પક્ષી 2.5 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી ઉપર તરફ ઉડે છે. તો પ્રવેગ એ બરાબર 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર તરફ ઉડે ત્યારે સ્પ્રિંગ બેલેન્સનું ક્ષણિક અવલોકન ખાલી જગ્યા થશે. તો સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન શોધવા માટે, બરાબર છે, પક્ષી સ્થિર હોય ત્યારે સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન, એટલે કે ટૂંકમાં પક્ષીનું વજન બળ વત્તા કરીને પક્ષી જ્યારે ઉડે ત્યારે પક્ષી વડે જે બળ લાગે તે, એટલે અહીંયા આગળ આવશે પક્ષી વડે લાગતું બળ. આ પક્ષીનું વજન છે, બરાબર છે. પક્ષીનું વજન 25 આપણને આપેલું છે. હવે પક્ષી ઉડે ત્યારે પક્ષી વડે લાગતું બળ, તો એના વડે લાગતું બળ ગણવા માટે એને, તો આવશે 25. દળ M બરાબર આવશે 0.4, પ્રવેગ એ બરાબર થશે 2.5. તો અહીંયા આગળ આવ્યા 25 વત્તા 1, બરાબર, આનો ગુણાકાર કરો એટલે તો જવાબ આવશે 26 ન્યૂટન. એટલે કે 33મા MCQની અંદર જવાબ આવશે સી, 26 ન્યૂટન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 34મા MCQની રકમ છે. બેન્ચ પર પડેલા તમારા ભૌતિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક વડે બેન્ચ પર લાગતા ક્રિયાબળ અને બેન્ચ વડે પાઠ્યપુસ્તક પર લાગતા પ્રતિક્રિયાબળ વચ્ચેનો ખૂણો કેટલો. આ બેન્ચીસ છે, બરાબર. એની ઉપર આપણે ભૌતિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક વિચારી લઈએ. તો બેન્ચ પર લાગતું ક્રિયાબળ, તો બેન્ચ પર લાગતું ક્રિયાબળ એટલે કે અધો દિશામાં વજન બળ mg. પરિણામે બેન્ચ કઈ દિશામાં બળ લગાડશે? ઉપર તરફ. એ આવશે લંબ બળ n. એટલે આ mg ને આપણે ક્રિયાબળ કહીએ તો ઉપર n એટલે એ થશે પ્રતિક્રિયાબળ. પરિણામે બંને વચ્ચેનો ખૂણો કેટલો આવશે? તો બંને વચ્ચેનો ખૂણો આવશે
180 ડિગ્રી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 35માં MCQની રકમ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક વજન રહિત સ્પ્રિંગના બંને છેડા પર 8 ન્યૂટનનું સમાન બળ લાગે છે. તો સ્પ્રિંગના કોઈ એક બિંદુએ ઉદ્ભવતું તણાવ બળ ખાલી જગ્યા થશે. તમે બંને બાજુ 8 ન્યૂટનનું બળ લગાડો છો. થિયરી બેઝ આ MCQ છે, બરાબર. બહુ ગણતરી એની અંદર છે નહીં, બરાબર. ધ્યાનથી તમે થિયરી ભણ્યા હોય તો તમને એવી ખબર પડી જાય કે બંને બાજુથી તમે 8 ન્યૂટનનું બળ લગાડો એટલે કોઈ પણ વિદ્યાર્થી એવું નહીં વિચારે કે 16 ન્યૂટન. અહીંયા આગળ તમને કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું તણાવ કીધું છે તો તણાવ બળ આવશે 8 ન્યૂટન. પરિણામી બળ કીધું હોય ને, બરાબર છે, તો કંઈક અલગ ગણતરી આવે, બરાબર. પણ આમાં તમને સ્પ્રિંગના કોઈ એક બિંદુએ ઉદ્ભવતું તણાવ બળ પૂછેલું છે, તો જેટલું બળ લગાડીશું એટલું તણાવ બળ ઉદ્ભવે, એટલે તણાવ બળ આવશે 8 ન્યૂટન. ચલો 36માં MCQની રકમ છે. બંદૂકમાંથી ગોળી છોડતા બંદૂક પાછળ તરફ ધકેલાય છે. તે બાબત ન્યૂટનના ગતિના કયા નિયમનું સમર્થન કરે છે? તો એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું સમર્થન કરે છે, બરાબર. એકદમ નાનકડો MCQ હતો. 36મા નંબરનો MCQ અહીંયા આગળ પૂરો થયો.